હિમાચલ પ્રદેશના ચંબાના બૈરાગઢ સાજ પાસ કિલાડ માર્ગ પર શુક્રવારે રાત્રે એક ગાડી દુર્ઘટનાગ્રસ્ત થતા 2 બાળકો સહિત 8 લોકોના મોત થયા છે. તેમાં બેંગલુરુથી આવેલા પ્રવાસીઓ સવાર હતા. તેમની ગાડી રસ્તા પરથી લગભગ 500 મીટર નીચે ઊંડી ખીણમાં પડી હતી. પોલીસે કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર બેંગલુરુથી આવેલા પ્રવાસીઓના 2 પરિવારોએ ચંબાના ડલહૌસીથી શુક્રવારે એક ટેક્સી બુક કરાવી હતી. બંને પરિવારો બપોરે 12 વાગ્યાની આસપાસ જોત વિસ્તારમાં બરફ અને પહાડોનો આનંદ લેવા નીકળી પડ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. ઘણા સમય પછી જ્યારે ટેક્સી ડલહૌસી પાછી ન ફરી ત્યારે ગાડીના માલિકની આશંકા થઈ હતી. ચિંતિત માલિકે ગાડીની જીપીએસ લોકેશન ચેક કરવામાં આવ્યું હતું ત્યારે જીપીએસ અનુસાર વાહન કાલાવન વિસ્તાર પાસે એક જગ્યાએ સ્થિર દેખાઈ રહ્યું હતું. તેમાં કોઈ પણ પ્રકારની હલચલ જોવા મળી ન હતી. ત્યારબાદ સ્થાનિક સ્તરે શોધખોળ કરવામાં આવી હતી. શનિવારે બપોર પછી અકસ્માતની જાણ થઈ હતી ત્યારે સ્થાનિક પ્રશાસનને આ બાબતની જાણ કરવામાં આવી હતી પરંતુ અતિ દુર્ગમ વિસ્તાર ઊંચી અને ખતરનાક પહાડી અને ખરાબ હવામાનને કારણે ગઈકાલે મૃતદેહોને ખીણમાંથી બહાર કાઢી શકાયા ન હતા. હ્યુમન ચેઇન બનાવી અને દોરડાના સહારે મૃતદેહોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આથી મૃતકોના મૃતદેહોને ખીણમાંથી બહાર કાઢવામાં આવશે અને પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવશે. સ્થાનિક પ્રશાસને મૃતદેહોને બહાર કાઢવા માટે અભિયાન શરૂ કરી દીધું છે. મૃતદેહોને ખીણમાંથી હ્યુમન ચેઇન બનાવી અને દોરડા બાંધીને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અતિ દુર્ગમ વિસ્તાર હોવાને કારણે વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક પણ નથી, જેને પગલે પ્રશાસન રેસ્ક્યુ ટીમ સાથે સંપર્ક કરી શકતું નથી. જ્યારે દુર્ઘટનાના કારણો હજી સુધી જાણી શકાયા નથી.